અમે આગેવાની કરશું અને કહેશું કે હટાવો આ અડ્ડાને અને સ્થાપન કરો પુનઃ લોકશાહીનું. કેમ કે હું જી તમને બે વાત કહું સાહેબ, ગુજરાતની જનતાએ જાણવા જેવું છે કે વિધાનસભાની અંદર વિરોધ પક્ષના ધારાસભ્યોના પ્રશ્ન રદ થઈ જાય છે અને ભાજપના માણસો એકનો એક પ્રશ્ન 20-20 વખત પૂછે તો એ પ્રશ્ન એડમિટ થઈ જાય છે. એક જ પ્રશ્ન 20 વખત 30 વખત પૂછે વિધાનસભામાં ભાજપના અલગ અલગ ધારાસભ્ય, એક જ પ્રશ્ન પૂછે તો એ એડમિટ થઈ જાય છે. મેં હમણાં વિધાનસભામાં 4 પ્રશ્ન પૂછ્યા હતા. મેં એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ગુજરાતની અંદર માજી સૈનિકો આંદોલન કરી રહ્યા છે. માજી સૈનિકોની માંગણી એવી છે કે માજી સૈનિકોના રિક્રુટમેન્ટ રૂલ્સ જે બન્યા છે એમાં બે બાબતની જોગવાઈ છે કે 10% અનામત રાખવી કુલ જગ્યા પૈકીની જગ્યાઓ, અને જ્યાં સુધી જગ્યા ખાલી રહે ત્યાં સુધી મેરિટને નીચે લાવવું, એડજસ્ટ કરવું, જગ્યા ભરાય નહીં ત્યાં સુધી. આ બે જી એના મુખ્ય પ્રોવિઝન છે રિક્રુટમેન્ટ રૂલ્સના. માજી સૈનિકો આ બંને નિયમોનું પાલન થાય, 10% અનામતની ભરતી થાય અને મેરિટ નીચે લાવવામાં આવે માજી સૈનિકો પૂરતું, એ બંને માંગણીને લઈને હડતાલ, આંદોલન, રેલીઓ, ધરણા કરી રહ્યા છે. મેં સરકારને પ્રશ્ન પૂછ્યો કે આ બે મુદ્દાનું અમલીકરણ કેમ નથી કરતા અને ક્યારે કરશો? તો વિધાનસભામાં મારો આ પ્રશ્ન રદ કરી દેવામાં આવ્યો.